Now let's come to the cardiostimulatory signal, right? Cardiostimulatory signal should be stimulated, right? तो કાર્ડિયોસ્ટિમ્યુલેટરી સેન્ટ્રલ છે ડિસેન્ડિંગ ફાઇબર આપશે બેઝિકલી શું થશે તો કાર્ડિયક સિમ્પેથેટિક ફાઇબર્સ આપશે પોસ્ટ ગેંગ્લિયનિક કાર્ડિયક નર્વ્સ યુ કેન સે રાઈટ તો શું થશે બેઝિકલી યસ તો સપોઝ અ ફાઇબર વિચ ઇઝ ગોઈંગ ટુ SA node it will release more norepinephrine on SA node and શું થશે તો beta 1 adrenergic receptor are dominantly on like or thoroughly on the heart, right? So શું થશે beta 1 mediated norepinephrine શું થશે norepinephrine mediated beta 1 stimulation થશે અને શું થશે once again positive chronotropy, right? Okay, now come to the next fiber which is going to AV node. So this is positive bromotropy, right? Good. Now third fiber which is going to ventricular myocardial cell. Positive ion. તો શું થશે ventricular myocardial cell are responsible for contraction and relaxation તો ત્યાં પણ beta 1 adrenergic receptor છે તો extra norepinephrine mediated beta 1 stimulation will lead increased contractility of the contractile ventricular myocardial cell and it will end up with what positive ionotropy અને contractility increase થશે તો શું increase થશે stroke volume તો શું થશે અહીંયા stroke volume increase થશે and heart rate increase થશે and ultimately શું increase થશે cardiac output directly proportionate to systolic blood pressure and blood pressure increase થશે right so what is the like intention oxygen level decrease થયું છે carbon dioxide નું concentration increase થયું છે and we are increasing blood pressure is it making sense It's not, but it's how that happens. yes I mean, blood pressure is not making sense, but increasing cardiac output is making sense. both are same you are giving both मतलब બંનેનો જવાબ એક જ છે you are increasing blood pressure that means you are increasing cardiac output you are increasing cardiac output that means you are increasing blood pressure so what is the sense so is there any like relevance in increased heart rate and increased stroke volume Yes, because we need to pump more blood out in order to carry that oxygen from the pulmonary system. wow great Right. that should be the ideal answer તો બેઝિકલી શું થશે તો ઓલરેડી બોડી ટિશ્યુને ઓક્સિજન કેવું મળી રહ્યું છે ઓછું મળી રહ્યું છે તો હવે શું તમે એવું શું કરો તો તમે નંબર ઓફ પર યુનિટ ટાઈમ કાર્ડિયક સાયકલ ઇન્ક્રીઝ કરી દો તો શું થશે બ્લડ છે એ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં એટલો ટાઈમ વધારે પાસ આઉટ થશે અને એટલું વધારે ઓક્સિજનેટ થવાના ચાન્સ રહેશે હેલો Yes. તો શું થશે હોમિયોસ્ટેસિસ કમ્પન્સેટરી મિકેનિઝમ કેવી રીતના કમ્પન્સેટ કરી છે તો નંબર ઓફ સાયકલ ઇન્ક્રીઝ કરી રહી છે જેના કારણે વધારે ઓટું મળે બીજું શું થશે નંબર ઓફ સાયકલ ઇન્ક્રીઝ થશે તો નંબર ઓફ એટલે કોન્સ્ટન્ટ CO2 છે એ ડિફ્યુઝ થઈ અને એક્સપેલ થશે હેલો Yes. એક્સપાયરેશન થ્રુ Yes. તો શું થશે ધીસ ઇઝ કમ્પન્સેટરી મિકેનિઝમ તો કાર્ડિયક સાયકલ ઇન્ક્રીઝ છે જેના કારણે યુ કેન સે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન થ્રુ જે બ્લડ પાસ આઉટ થતું હતું એ બી ઇન્ક્રીઝ થઈ ગયું એ અને વળી પાછું કાર્ડિયક આઉટપુટ બી ઇન્ક્રીઝ થયું એટલે બ્લડ નો વોલ્યુમ બી ઇન્ક્રીઝ થયો ત્યારે અને કાર્ડિયક ની સાયકલ બી ઇન્ક્રીઝ થઈ તો શું થશે તો એક્સ્ટ્રા ઓક્સિજન બ્લડ ની અંદર શું થશે એડ થશે અને એક્સ્ટ્રા કાર્બન ડાયોક્સાઇડ જે એક્સપેલ થશે હેલો મારા ડાયાગ્રામ દોરવાની જરૂર છે કે સમજી શકાય એવું છે રાઈટ તો શું થશે તો અલ્ટિમેટલી ધીસ ઇઝ કમ્પન્સેટરી મિકેનિઝમ કે O2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને CO2 એક્સપેલ થશે અને બંને સ્ટેબલાઇઝ થવાનો ટ્રાય કરશે રાઈટ ઓકે વી હેવ ટુ તો ધેર ઇઝ અ લાઈક રેલેવન્સ ઇન ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર તો લેટ્સ ટેક અ હેલ્પ ઓફ વેઝોમોટર સેન્ટર વેઝોમોટર સેન્ટર ઇઝ સપ્લાયિંગ યસ ઓકે અહીંયા અત્યારે આપણે એની જરૂર નથી તો વેઝોમોટર સેન્ટર સપ્લાય ટુ વોટ યુ કેન સે venous smooth muscle hello and can you say in arterial smooth muscle તો શું થશે venous smooth muscle પર રહેલા આલ્ફા 1 adrenergic receptor પર એક્સ્ટ્રા અમાઉન્ટ ની અંદર શું રિલીઝ થશે નોરેપિનેફ્રિન અને શું થશે વિનો કોન્સ્ટ્રિક્શન થશે અને વિનો કોન્સ્ટ્રિક્શન થશે તો અલ્ટિમેટલી શું થશે વિનસ અને અલ્ટિમેટલી શું ઇન્ક્રીઝ થશે સિસ્ટોલિક બ્લડ પ્રેશર હવે તમને ક્લિયર થઈ ગયું વિનો કોન્સ્ટ્રિક્શન ઇન્ક્રીઝ ઇન સિસ્ટોલિક બ્લડ પ્રેશર હવે સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ શું થશે તો આલ્ફા 1 એડ્રેનર્જિક સ્ટિમ્યુલેશન ઓન આર્ટેરિયલ સ્મૂથ મસલ અને શું થશે આર્ટેરિયલો કોન્સ્ટ્રિક્શન અને આર્ટેરિયલો કોન્સ્ટ્રિક્શન ઇન્ક્રીઝ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર
Venoconstriction, systolic blood pressure increase, arterioconstriction, diastolic blood pressure increase. તો શું થશે? બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ અને શું કહેવાય બ્લડ વોલ્યુમ એક્સ્ટ્રા બ્લડ વોલ્યુમ છે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન માંથી પાસ આઉટ થશે, એક્સ્ટ્રા O2 ને કન્ઝ્યુમ કરશે હેલો અને બ્લડ નું લેવલ બ્લડ O2 લેવલ એલિવેટ કરવાના ચાન્સીસ હાઈ રહેશે. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ક્લિયર છે? Okay, so this is you can say compensatory mechanism point of view. અને માનો કે compensatory mechanism મતલબ એનું કામ કરી છે બાય ધેટ ટાઈમ એ હોસ્પિટલાઇઝ થાય છે તો આપણે એક્સ્ટ્રા O2 આપીશું એને હાલો રાઈટ કોન્સન્ટ્રેટેડ O2 આપીશું જેના કારણે ઓક્સિજનેશન વધારે ઓક્સિજનેશન થશે. ડન છે? તો પેરિફેરલ કેમોરિસેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કઈ ક્વેરી છે કે પ્રશ્ન છે પૂછવો છે? તો બેઝિકલી ફરીથી પેરિફેરલ કેમોરિસેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ carotid body and aortic body. Carotid body are highly sensitive to the what? You can say O2 saturation, right? O2 and aortic body is basically they are sensitive to carbon dioxide level, right? Now let's come to the central chemoreceptor. Central chemoreceptor છે basically એક એવી કઈ કન્ડિશન ની અંદર કે જેની અંદર બેઝિકલી શું થશે? ફાયર થશે અને એનું કમ્પન્સેટરી મિકેનિઝમ એક્ટિવેટ કરશે, રાઈટ? તો આપણે એવી કન્ડિશન લેવી જોઈએ કે બેઝિકલી દે આર હાઈલી સેન્સિટિવ ટુ pH. તો એવી કન્ડિશન આપણે લઈશું કે જેની અંદર શું થાય તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની અંદર પ્રોટોનનું કોન્સન્ટ્રેશન હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન એક્સ્ટ્રીમલી હાઈ થઈ જાય અને એક્સ્ટ્રીમલી હાઈ પ્રોટોન છે શું કરશે? ઇટ વિલ સ્ટિમ્યુલેટ અ એક્સ્ટ્રા ઓકે હું કયો કલર રેડ કલર લઉં સપોઝ ધીસ ઇઝ સેન્ટ્રલ કેમોરિસેપ્ટર મિડલના ઓબ્લોગ્લેન્ટા. ધીસ ઇઝ સેન્ટ્રલ કેમોરિસેપ્ટર. આના નોમિનેટ કરવાની જરૂર છે? અહીંયા લખી દઉં, નામકરણ કરી દઉં કે ચાલી જશે? This is tractor solitarius nucleus, this is cardio inhibitory center, this is cardio stimulatory center, this is vasomotor center and this is central chemoreceptor in medulla oblongata, right? Now તો એક કન્ડિશન આપણે જોઈ લીધી કઈ કે પેરિફેરલ કેમોરિસેપ્ટર મીડિયેટેડ બ્લડ પ્રેશર રેગ્યુલેશન. પણ આપણે આમાં આની અંદર કન્ડિશન શું હતું તો કેમિકલ યુ કેન CO2 O2 લાઈક દે આર વન ટાઈપ ઓફ કેમિકલ અને એમનું ડિસ્ટર્બન્સ થયું અને શું થયું તો પેરિફેરલ કેમોરિસેપ્ટર દ્વારા શું થયું તો સિગ્નલિંગ થયું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમે આઉટફ્લો આપી અને હોમિયોસ્ટેસિસ મેન્ટેન કરવાનો ટ્રાય કર્યો. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ કમ્પન્સેશન. બરાબર છે? નાઉ લેટ્સ ઇમેજિન ધીસ અનધર કન્ડિશન કે એ કન્ડિશનમાં શું થાય છે તો યુ કેન સે proton concentration is highly you can say aggravated in the central nervous system. તો શું કન્ડિશન થાય કે એની અંદર આવું થઈ શકે? metabolic acidosis. આલ્કલોસિસ ની અંદર બેઝ નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ Metabolic acidosis. એસિડોસિસ. ધીસ ઇઝ ધ કન્ડિશન. પણ ઓકે કેવી કઈ કન્ડિશન્સ કે હશે કે જેની અંદર સિવિયરલી મેટાબોલિક એસિડોસિસ થશે? યસ, COVID-19 pneumonia. Everything happens in this disease. ના બીજી બધી ઘણી કન્ડિશન્સ છે જેમ કે COPD, ILD, IPF, all the pulmonary compromise plus lung failure will be reduced. lung failure. that will be a I think respiratory But again it will be acidosis. compensation થશે, right? Acidosis may be metabolic or may be respiratory, right? Respiratory. તો એકબીજાને compensation કરશે like metabolic acidosis હશે તો શું થશે compensation કોના દ્વારા થશે તો રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા થશે. તો રેસ્પિરેટરી સિસ્ટમ કોન્સ્ટન્ટલી એવું ટ્રાય કરશે કે આલ્કલોસિસ થાય તો એના માટે શું કરશે તો હાઇપર વેન્ટિલેશન કરી અને એક્સ્ટ્રા CO2 ને શું કરશે એક્સપેલ કરશે, રાઈટ? તો એનું શું છે ઓલરેડી એસિડ નું કોન્સન્ટ્રેશન કેવું છે મેટાબોલિક એસિડોસિસ ની અંદર શું છે કે એસિડ કોમ્પોનન્ટ ઇઝ એલિવેટેડ ઇન બ્લડ, રાઈટ? તો હવે હાઇપર વેન્ટિલેશન દ્વારા શું થશે તો રેસ્પિરેટરી સિસ્ટમ શું કરશે તો એક્સ્ટ્રા અમાઉન્ટ ની અંદર શું એક્સપેલ કરશે CO2. તો CO2 નહીં હોય તો શું કરશે બેઝિકલી તો યસ
જનરલી બે પીએચ કેવી ના મેન્ટેન થતી હોય છે, તો હું તમને કહું પ્રમાણે પ્રોટોન છે એ બેઝિકલી શું થાય, યુ કેન સે બાયકાર્બ સાથે રિએક્ટ કરી અને બેઝિકલી શું બનાવતી હોય, H2CO3 કાર્બોનિક એસિડ, રાઈટ. કાર્બોનિક એસિડ છે ડિસોસિએટ થાય એટલે શું બને, H2O plus CO2. Hello. Now already this is a very important topic, right? 1 minute. HCO3 શું છે સર? તમારું alkali છે, this is acid, this is base, bicarbonate. Alkali is the important alkali to maintain the pH of the blood. ઓકે, હું એને અલગ રીતે કહું, પહેલા આપણો ટોપિક ક્લિયર કરી લઈએ, પછી એમાંથી સાયન્સ ડેવલપ થશે, પછી આપણે ત્યાં કરીશું, કારણ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ICU, રાઈટ. યુ આર ઇન ICU, is one man army in ICU, right? He is the in charge guy in ICU. So now let's have a condition. તો એવી કઈ કન્ડિશન લઈએ કે જેની અંદર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની અંદર શું થઈ, ઇન્ક્રીઝ થઈ જાય, પ્રોટોન કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય, રાઈટ. તો ઓકે, હું કન્ડિશન લઉં છું, કોઈ પણ એવી કન્ડિશન લઈ લો કે જેની અંદર ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે. ચલો હવે કોઈ કન્ડિશન ના નામ બોલો. ICH. Yes, intracranial hemorrhage. You can say bacteria or whatever, meningitis, or you can say brain tumor. Yes. So let's take any example. Suppose this is the example of tumor. Chalo, suppose this is space occupying tumor, brain tumor. તો શું થશે, malignant cells છે, just for an example, hypothetical example લીધું છે, right. તો શું થશે, આ એનો માસ છે ઇન્ક્રીઝ કર્યા કરશે, તો શું થશે, સ્પેસ છે, હવે બેઝિકલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ નો સ્પેસ કેવો છે, લાઈક યુ કેન સે લિમિટેડ છે, ફિક્સ જ છે, બરાબર. જેમ જેમ આનો ઘેરાવ વધતો જશે, એનો માસ ઇન્ક્રીઝ થતો જશે, એ પ્રમાણે શું ઇન્ક્રીઝ થશે, કારણ કે ટોટલ બ્રેન ટિશ્યુ છે દે આર કવર્ડ વિથ વોટ, CSF ફ્લુઇડ. Yes. અને CSF પછી એ બધા અલ્ટિમેટલી શું છે, એકદમ ટાઈટ બોની સ્ટ્રક્ચર, રાઈટ. તો શું થશે, તો યુ કેન સે માસ સ્પેસ ઓક્યુપાય થશે મેલિગ્નન્સી દ્વારા, તો બેઝિકલી શું થશે, CSF પર પ્રેશર ઇન્ક્રીઝ થશે અને ICP की ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેવું થશે, રાઇઝ થશે. હલો, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર કેવું થશે, રાઇઝ થશે, રાઈટ. ઓકે, એક હાઇપોથેટિકલ હું ડાયાગ્રામ દોરું છું. ઓકે, હું આના સેરિબેલમને શું કરું, થોડું સેક્રિફાઈસ કરું છું અને જોઈએ છે. જસ્ટ હાઇપોથેટિકલ વિચારો કે સપોઝ યસ this is arterial cerebral artery which is supplying, you can say, brain. And this is representative vein, and which is what you can say, it is draining blood through what, central nervous system. So it is input system and this is output system. Am I making sense or not? Hello. Okay. હવે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થયું છે, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર સિવિયરલી ઇન્ક્રીઝ થયું છે. ઓકે, એ પહેલા એક નવો કોન્સેપ્ટ એસ્ટાબ્લિશ કરીએ. તો આર્ટેરિયલ બ્લડ છે કેવું છે, હાઈ પ્રેશર છે કે લો પ્રેશર છે કમ્પેર ટુ વિનસ બ્લડ? ઇટ ઇઝ હાઈ બ્લડ પ્રેશર, રાઈટ. કારણ કે આર્ટેરિયલ સ્ટ્રક્ચર ની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે ઓન એન એવરેજ 110 મિલીમીટર ની, જસ્ટ ખાલી નોર્મલ ફિનોમેનાની વાત કરું છું, અને વિનસ કમ્પાર્ટમેન્ટમાં જે બ્લડ હોય છે બહુ જ લીસ્ટ હોય છે કમ્પેર ટુ આર્ટેરિયલ. તો યુ કેન સે આર્ટેરિયલ બ્લડ સર્ક્યુલેશન ઇઝ હાઈ પ્રેશર બ્લડ સર્ક્યુલેશન, વિનસ બ્લડ સર્ક્યુલેશન ઇઝ વેરી લો સર્ક્યુલેશન, રાઈટ. તો બેઝિકલી હવે ICP ઇન્ક્રીઝ થયું છે તો શું કરશે, તો જે બેઝિકલી આર્ટેરિયલ સિસ્ટમને બ્લડ ડ્રેન યુ કેન સે સપ્લાય માટે રેઝિસ્ટ ક્રિએટ કરશે. Yes. હેલો, તો શું કરવું પડશે કે બ્લડ પ્રેશર ઓકે રેઝિસ્ટ કરશે તો બ્લડ સપ્લાય ટુ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓર યુ કેન સે સેરેબ્રમ will be increase or decrease? Decrease થશે, and that will initiate what, hypoxia to the cerebral tissue, right. તો ultimately body compensation system શું ટ્રાય કરશે કે blood pressure should be
ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ? બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે તો આર્ટિરિયલ બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે, અને હાઈ બ્લડ પ્રેશર સિસ્ટમ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને ભલે આઈસીપી રાઇઝ થયું તેમ છતાં બી બ્લડ પ્રેશર સફિશિયન્ટ પહોંચે, કારણ કે અત્યારે અલ્ટિમેટલી ફર્સ્ટ પ્રાયોરિટી શું છે? તો ઇસ્કેમિક ન્યુરોનલ સેલને પ્રોપર ઓક્સિજન અને પ્રોપર ન્યુટ્રિશન મળવું જોઈએ, રાઈટ? પણ ડ્યુ ટુ આઈસીપી રાઇઝ થયું છે જેના કારણે રેજિસ્ટ કરી રહ્યું છે, રાઈટ? તો there should be a mechanism કે શું થવું જોઈએ? blood pressure should be increased to survive the condition, right? Okay, પણ ત્યાં છતાં આઈસીપી રેટ છે તે રેજિસ્ટ કરી રહ્યું છે, રાઈટ? તો હાઇપોક્સિયા થશે, this is the one condition. રેજિસ્ટ કરશે તો you can say O2 સપ્લાય કેવું થશે? ડિક્રીઝ થશે to the you can say central nervous system. Now most important topic, આઈસીપી રેઝ થશે જેના કારણે શું થશે? ઓકે, આર્ટિરિયલ હાઈ પ્રેશર સિસ્ટમ અંદર ડ્રેન નથી કરી શકતી, તો અંડર હાઈ પ્રેશર સિસ્ટમ વિનસ આઉટપુટ છે એ વધશે કે હેમ્પર થશે? હાઉ? સેરેબ્રલ એડીમા ડેવલપ થશે. હલો, સી અંડર હાઈ પ્રેશર આ બેઝિકલી આર્ટિરિયલ બ્લડ પ્રેશર છે એ હાઈ પ્રેશર સિસ્ટમ છે, તો એને રેજિસ્ટ કરીને બ્લડ તો શું કરશે? સપ્લાય કરશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને, પણ સમવોટ કટ ઓફ થશે અને હાઇપોક્સિયા જનરેટ થશે. પણ ડ્યુ ટુ સિવિયર આઈસીપી રાઇઝ થવાના કારણે શું થશે? તો સેરેબ્રલ એડીમા ડેવલપ થશે. હલો, અને ફર્ધર આઈસીપી રાઇઝ થશે ને અંદરનું પ્રેશર કેવું હશે? હાઈ હશે, જેના કારણે વિનસ વેસલ શું થશે? કમ્પ્રેસ થશે. બીકોઝ આર્ટરીને કમ્પ્રેસ કરવી અઘરી છે, કારણ કે એનું ઇન્ટરનલ પ્રેશર હાઈ છે. પણ વિનસને પ્રેશર વિનસ વાસ્ક્યુલેચરને કમ્પ્રેસ કરવી બહુ છે, કારણ કે એનું ઇન્ટ્રાવાસ્ક્યુલર પ્રેશર કેવું છે? તો શું થશે? ઓલ ઓવર વિનસ કમ્પાર્ટમેન્ટ છે એ કોમ્પ્રોમાઇઝ થશે અને વિનસ આઉટપુટ કેવું થશે? ડિક્રીઝ થશે. હલો, વિનસ આઉટપુટ ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? વિનસ આઉટપુટ ડિક્રીઝ થશે એનો મતલબ શું થયો? કે waste metabolic product from the central nervous system will be retained in the central nervous system, and most waste metabolic product is what? CO2. And CO2 concentration in central nervous system will be increase. Is it making sense or not? Is it logical or not? Okay, very good. So our topic આપણે establish કરો. તો now let's talk the તો આપણી જોડે અત્યારે કોન્સન્ટ્રેશન છે કે હાઇપોક્સિયા થયું છે, O2 નું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થયું છે અને CO2 નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થયું છે, રાઈટ? ઓકે, તો હવે હું અહીંયા બતાવું છું કે શું થયું છે. CO2 છે બેઝિકલી એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં રહેલા વોટર સાથે શું થશે? રિએક્ટ કરશે, એસોસિએટ થઈને બનાવશે કાર્બોનિક એસિડ, ધેટ ઇઝ H2CO3 in the presence of carbonic anhydrase. અહીંયા તમારે જસ્ટ એન્ઝાઇમ બતાવવું હોય, you can show in the presence of what? Carbonic anhydrase. કાર્બોનિક એનહાઇડ્રેટ ની હાજરીમાં CO2 ને H2 રિએક્ટ કરીને શું બનાવશે? H2CO3, રાઈટ? હવે H2CO3 છે બેઝિકલી યસ ડિસોસિએટ થઈને વળી પાછું શું બનાવશે? તો યસ H+ and HCO3 minus SCO3 minus. તો એનો મતલબ શું થયો? તો એક્સ્ટ્રા એમાઉન્ટ ઇન ધ CO2 સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની અંદર રિટર્ન થશે, તો એક્સ્ટ્રા એમાઉન્ટ ની અંદર શું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં કોનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે? હાઇડ્રોજન આયન નું કોન્સન્ટ્રેશન શું થશે? and this is the hydrogen ion, this is the proton which now it is going to stimulate what? Acidosis. That is okay. Now we are right now discussing on central chemoreceptor. Higher concentration of the you can say proton concentration will stimulate central chemoreceptor, and chemoreceptor will do something. We'll see what it is going to do. આમાં some unusual presentation કદાચ તમે લોકોએ જોયા બી હશે. Or it is physiological response, you can say, when central chemoreceptor are fired due to what? Due to higher concentration of the proton concentration in the central nervous system. Chemoreceptor will
stimulate both sympathetic nervous system as well as parasympathetic nervous system. This is unusual process. Ideally normally શું થતું હોય કે કોઈ એક મતલબ બેલેન્સ થતું હોય, રાઈટ? એક ઇન્ક્રીઝ થાય છે, બીજી ઇનહિબિટ થાય છે. પણ જ્યારે સેન્ટ્રલ કિમોરિસેપ્ટર ફાયર થાય છે તો બેઝિકલી શું કરે છે? તો બેઝિકલી એ યુ કેન સે પેરાસિમ્પેથેટિક એન્ડ સિમ્પેથેટિક બંને આઉટફ્લોને કેવું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે, રાઈટ? નાવ જોઈએ હવે શું થશે. તો ફર્સ્ટ વાત કરીએ પેરાસિમ્પેથેટિક પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ? તો પેરાસિમ્પેથેટિક આઉટફ્લો સ્ટિમ્યુલેટ થાય છે તો શું થશે? તો પેરાસિમ્પેથેટિક મીડિયેટેડ એસએ નોડ અને એવી નોડ શું થશે? ઇનહિબિટ થશે, સિવિયરલી ઇનહિબિટ થશે અને હાર્ટ રેટ કેવા થશે? પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેટ થશે તો એસએ નોડ એવી નોડ ઇનહિબિટ થશે અને હાર્ટ રેટ કેવા થશે? So this is the one, increase heart rate, right? Sorry, decrease heart rate. My mistake. Decrease heart rate. Now, okay. Intracranial pressure dangerously rise thase, so what will the common manifestation? What will be the common sign or symptoms you can say? Headache. Severe headache, right? Throbbing pain. You can say. બીજું central nervous, there are two mechanism you can say probably. તો ICP રેઝ થવાના કારણે શું થશે? તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં રહેલા સ્પેસિફિક સેન્ટર છે ડિસ્ટર્બ થશે, જેમાંનું એક છે વોમિટિંગ સેન્ટર. વોમિટિંગ સેન્ટર વિલ બી ડિસ્ટર્બ અને બીજી મિકેનિઝમ એ છે કે બેઝિકલી ટોટલ GI સિસ્ટમ છે અંડર ઓટોનોમિક ફ્લક્ચ્યુએશન ઇન્ફ્લુઅન્સ, રાઈટ? તો બેઝિકલી શું થશે? તો અહીંયા અત્યારે સિમ્પેથેટિક એઝ વેલ એઝ પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થયું છે તો ઓટોનોમિક ડિસ્ટર્બન્સ થયું છે કે ઓટોનોમિક અત્યારે રિધમિક છે? ડિસ્ટર્બન્સ છે. તો ઓટોનોમિક ડિસ્ટર્બન્સ થવાના કારણે શું થશે? તો યસ, નોટ સિમ્પલ વોમિટિંગ. ધીસ યુ કેન સે યસ વિચ વોમિટિંગ, એકદમ ફોર્સફુલી પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. યસ, projectile vomiting. Yes, in any condition, right? We'll discuss that. Okay, so there is sympathetic as well as parasympathetic. So parasympathetic stimulation થયું from a point of view, heart rate decrease થયા, ICP raise થયું છે ને એના કારણે severe headache થયું, right? Autonomic nervous system fluctuation થવાના કારણે શું થયું? Projectile vomiting થયું છે, right? Okay. સિમ્પેથેટિક આઉટફ્લો થશે તો શું થશે? વિનો કોન્સ્ટ્રિક્શન, આર્ટેરિયો કોન્સ્ટ્રિક્શન, વિનસ રિટર્ન ઇન્ક્રીઝ, એટલે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ, ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ, રાઈટ? બીજું કાર્ડિયક સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ શું થશે? તો વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયલ સેલ છે એ સ્ટિમ્યુલેટ થશે અને પોઝિટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ અને અલ્ટિમેટલી શું થશે? પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ ને શું થશે? યુ કેન સે કાર્ડિયો સ્ટિમ્યુલેશન થઈ અને સ્ટ્રોક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને આર્ટેરિયો અને વિનો કોન્સ્ટ્રિક્શન થઈ અને સિસ્ટોલિક એઝ વેલ ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ. ધેટ ઇઝ યુ કેન સે ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર. ઓકે, અહીંયા તમને પ્રશ્ન થશે કે સિમ્પેથેટિક એઝ વેલ એઝ પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થયો છે તો શું થશે? તો સિમ્પેથેટિક મીડિયેટેડ એસેનોડલ સ્ટિમ્યુલેશન અને પેરાસિમ્પેથેટિક મીડિયેટેડ એસેનોડલ ઇન્હિબિશન થઈને અલ્ટિમેટલી શું થવું જોઈએ? યસ, યુ આઈ થિંક અર્પિત તારા સાથ સહકારની જરૂર છે અને બોલે પ્લીઝ. જાઓ. It would be good for you. Yes. Can you just come again with the last two sentences? હા યાર, I am there, always there for you. I know. Yeah. તો એક ફરીથી I am repeating. સિમ્પેથેટિક એઝ વેલ એઝ પેરાસિમ્પેથેટિક આઉટફ્લો થયો છે, રાઈટ? તો સિમ્પેથેટિક આઉટફ્લો મીડિયેટેડ શું થશે? તો એસએ નોડ અને એવી નોડનું સ્ટિમ્યુલેશન થશે and there should be tachycardia, right? But બીજું શું થશે? simultaneously you can say parasympathetic outflow બી થયો છે તો એસએ નોડ અને એવી નોડનું ઇન્હિબિશન થશે તો એકબીજાને શું કરશે? નલિફાય કરશે. પણ ક્લિનિકલી જે જોવા મળતા હોય છે સિનારીઓ એની અંદર શું થાય છે? તો હાર્ટ રેટ ઇઝ ડિક્રીઝ. એનો મતલબ શું થયો? કે યસ ડોમિનન્ટ કોણ રહેશે? પેરાસિમ્પેથેટિક એસએ નોડ ને એવી નોડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો
તો આ ચાર મેનિફેસ્ટેશન જોવા મળે. ફિફ્થ વન જે જોવા મળે છે that is very logical. Have you yes any idea? Fifth manifestation. Yeah, manifestation. Papilloedema. Papilloedema. And we need some space for the papilloedema because it's a beautiful concept. I think આપણા any requirement નથી, right? That's fine. Okay. What is papilloedema? Yes. Edema, papil. No. Okay, let me clear our concept. Suppose this is eyeball. Yeah. Right? And yes, અહીંયાથી કઈ નવ એન્ટર થાય છે? યસ, Optic. વેરી ગુડ. થોડું ડાયાગ્રામ લાંબો કરી દો. સર 10 માર્કનો ક્વેશ્ચન આવતો હતો એટલે યાદ રાખવું પડે. Okay, બસ હવે. ઓપ્ટિક નર્વ ને અહીંયા શું છે? બેઝિકલી એના ફાઈબર્સ, રાઈટ? ઓપ્ટિક નર્વ ના ફાઈબર્સ, રાઈટ? ઓકે. અને અહીંથી ઓપ્ટિક નર્વ. હવે ઓપ્ટિક નર્વની ફરતે યસ કયું લેયર હોય છે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ, કેમ કે ઓપ્ટિક નર્વ ઇઝ ધ લાઈક ઓનલી એક્સેપ્શન કે શું થાય છે તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના કવર સાથે જ જાય છે, ધેટ ઇઝ ડ્યુરામીટર એન્ડ અરેક્નોઇડ સ્પેસ. તો બેઝિકલી એની ફરતે જે સ્પેસ હોય છે એ અરેક્નોઇડ યસ ડ્યુરામીટર સ્પેસ હોય છે અને યુ કેન સે અરેક્નોઇડ અધરવાઇઝ સબ અરેક્નોઇડ સ્પેસ હોય છે. અને ડ્યુરામીટર અને અરેક્નોઇડ સ્પેસની ઇન બિટવીન શું હોય છે? CSF, cerebrospinal fluid, right? So here is what? Cerebrospinal fluid. હવે અત્યારે ટિપિકલ કન્ડિશનમાં CSF કેવું થઈ ગયું છે? ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇઝ વેરી હાઈ. તો CSF નું પ્રેશર કેવું છે? હાઈ છે. ઓકે. અને સપ્લાય કરતી આર્ટરી કઈ છે? હવે એનું નામ બી મારે કેવું પડશે. Blood vessel which is providing blood to the eyeball. Blood vessel, હા? cerebral, આંખ આઈબોલ ને કોણ સપ્લાય કરે છે? optic artery, Retinal artery. retinal artery. Yeah. Okay, I need some. That's my 5 mark આપતો હતો. ન્યુરોલોજીમાં નથી સાહેબ મગજ બધાય. Right. It's not our fault. We are not given that. Right? This is optic now, right? And so many fibers are coming and they are as a one they are making optic nerve. અને અહીંયા CSF નું કોન્સન્ટ્રેશન કેવું છે? Highly, you can say elevated. હવે બેઝિકલી સબ એરેક્નોઇડ સ્પેસ છે ત્યાંથી યુ કેન સે રેટાઇનલ આર્ટરી છે બેઝિકલી એ એન્ટર થતી હોય છે પરફોરેટ થઈ અને સપોઝ ધીસ ઇઝ ધ એન્ટ્રી પોઈન્ટ વેર ફ્રોમ વેર યુ કેન સે રેટાઇનલ આર્ટરી ઇઝ ગિવિંગ ધ બ્લડ સપ્લાય ટુ ધ આઈબોલ એન્ડ એની બ્રાન્ચીસ છે એ શું કરશે બેઝિકલી નરિશ કરશે અને એ પછીની સ્મોલ વેન્યુલ્સ અલ્ટિમેટલી રિયુનાઇટ થઈ અને શું બનાવશે? Retinal vein, and it will drain from outside. Hello. Now. અહીંયા શું છે? ઓકે, હું આ પોઈન્ટ દોરું છું, તમે મને આઈડેન્ટિફાઈ કરીને બતાવો. વોટ ઇઝ ધીસ? ડિસ્ક, ઓપ્ટિક ડિસ્ક. ઓપ્ટિક ડિસ્ક ને નોર્મલી કેવી હોય છે? એકદમ શાર્પ હોય છે, રાઈટ? વેન ઇટ ઇઝ નોટ એડિમેટેડ એન્ડ વેન ઇટ ઇઝ નોટ સ્મોલન. હવે સેમ કોન્સેપ્ટ અહીંયા એપ્લાય કરો છો.
ઓલરેડી આઈસીપી રાઇઝ થયું છે તો બેઝિકલી શું થશે ધીસ ઇઝ હાઈ પ્રેશર સિસ્ટમ ધીસ ઇઝ લો પ્રેશર સિસ્ટમ તો ઓલ ધ આઈસીપી ઇઝ રાઇઝ તો હાઈ પ્રેશર સિસ્ટમ છે બ્લડ ને શું કરશે ઇનપુટ આપશે હેલો આઈબોલ ને પણ બેઝિકલી આ જે એન્ટ્રી પોઈન્ટ છે વિનસ યુ કેન સે સેરેબ્રલ વેન નો ઇટ વિલ બી અંડર સિગ્નિફિકન્ટ કમ્પ્રેશન ઇનટુ વોટ CSF તો શું થશે એનો જે લ્યુમેન છે નેરો થશે તો ઇઝીલી ડ્રેન કરી શકશે અહીંયા તો શું થશે જે એમાઉન્ટ ની અંદર બ્લડ એન્ટર થશે એમાઉન્ટ ની અંદર બ્લડ એક્ઝિટ નહીં થઈ શકે જેના કારણે શું થશે અહીંયા there will be not edema there will be a, you can say accumulation of the blood and blood accumulate થશે તો શું થશે congestion થશે અને માઇક્રો સર્ક્યુલેશન માંથી શું થઈ જશે ફ્લુઇડ ઉઝ આઉટ થશે ફ્લુઇડ ઉઝ આઉટ થશે હેલો બીજું શું થશે બ્લડ બી ત્યાં ટ્રેપ થશે અને એના કારણે શું થશે જે નોર્મલી આ ઓપ્ટિક ડિસ્ક છે જે શાર્પ હોય છે એ શું થશે બેઝિકલી તો સમવોટ કંઈક આવી બ્લર થઈ જશે રાઈટ ફંડોસ્કોપીમાં ઇઝીલી દેખાશે રાઈટ આ ટાઈપની બ્લર થઈ જશે અને શું થશે તો એકદમ ઇડિમેટસ અને સ્વોલન થઈ જશે ઇડિમેટસ એન્ડ સ્વોલન થઈ જશે જેને આપણે કહીએ છીએ પેપિલો ઇડિમા જનરલી આ ટાઈપના પેશન્ટો હોય છે એમાં you can say optional reference થતો હોય છે right Head trauma. yeah head trauma it's in condition what it will end up with ultimately raise in ICP Manifestations. yeah right there will be the extra heavy the significant compression thus significant ICP rise there is chance કે hemorrhage is also there yes flame hemorrhage જે થતા હોય okay yes so this is physiological you can say response by the compensatory mechanism right what induced by what central chemoreceptor right so decrease that is bradycardia severe headache projectile vomiting increase elevation in blood pressure on papilloedema as a lump sum yes it is called what yes it is called Cushing reaction Cushing phenomena or Cushing reaction it's not Cushing syndrome I'm repeating it right it's Cushing reaction so what is Cushing reaction so whenever there is increase in ICP whatever the pathology is there whenever it is increase ICP so there will end up with what increase hypoxia and you can say CO2 retention and extra CO2 will react with extra water and will make extra carbonic acid will dissociate and make extra proton and that elevated proton will stimulate the central chemoreceptor in the you can say medulla oblongata and chemoreceptor will fire and it will initiate both sympathetic as well as parasympathetic severe outflow and it will show this type of manifestation right as a lump sum એને આપણે શું કહીએ છીએ Cushing reaction yes Cushing reaction what તો Cushing reaction માં જે સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે that is ફરીથી once again bradycardia headache vomiting elevated blood pressure and papilloedema yes what is Cushing syndrome Something happens like upon the dosage of high steroids. That's what I have clinically observed. Nothing more. Good by the way તો ક્રોનિકલી તમે ગ્લુકોકોર્ટિકોઇડ બેઝિકલી જેને ડોમિનન્ટલી કોર્ટિસોલ ના ઓવર એક્સપોઝ ના થવાના કારણે બેઝિકલી જે ગ્રુપ ઓફ સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે એઝ અ લમ્પ સમ એને આપણે શું કહીએ છીએ Cushing syndrome right શું જોવા મળતા હોય બિલ્ડિંગ લાઈક hypertension then after weak muscles weak bone fat deposition like altered looks yes right તો આપણે I think hypertension માં જોઈશું like you can say yes endocrine system and hypertension એની અંદર આપણે થોડું બ્રીફ કરીશું એમાં so clear છે once again ફરીથી any condition which leads increase in intracranial pressure કોઈ પણ પેથે it may be a viral or bacterial meningitis it may be increase like yes intracranial hemorrhage or you can say space occupying lesion and it will increase ultimately ICP and ICP rise થવાના કારણે શું થશે તો it will end up with hypoxia so this is
intention of to increase blood pressure is To supply to supply the blood, right? Yeah. કારણ કે neuronal cell are once they are dead, then nothing to do with that, right? ઓકે, પણ આ કોન્સેપ્ટ બહુ જરૂરી છે, રાઈટ? જનરલી આપણે હાઇપરટેન્સિવ એન્સેફિલોપેથી આપણે જોઈશું, તેની અંદર આ જ હોય છે, આની ઓટો રેગ્યુલેટરી મિકેનિઝમ હોય છે જે વાસ્ક્યુલર ટોન મેન્ટેન કરતી હોય છે, જે આપણે જેના કારણે અલ્ટિમેટલી ટીઆઈએસ, ટ્રાન્સિયન્ટ ઇસ્કેમિક અટેક, અધરવાઇઝ હાઇપરટેન્સિવ એન્સેફિલોપેથી થતી હોય છે, આપણે હાઇપરટેન્શનમાં જોઈશું, રાઈટ? પણ યસ, કિમો રિસેપ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ બ્લડ પ્રેશર કેવી રીતના ઓલ્ટર થાય છે એ આપણે જોયું. તો ફરીથી વન્સ અગેન, કેમોરિસેપ્ટર there are two type of chemoreceptor: peripheral chemoreceptor and central chemoreceptor. Peripheral chemoreceptor, carotid at the bifurcation of the internal external carotid artery, right? A group, a lump of you can say neuronal sensory cells which like sense the chemical signal, right? Then after, aortic basically body, and both give their input into 9th and 10th cranial nerve. અને માસ્ટર રેગ્યુલેટરી ન્યુક્લિયસ, ટ્રેક્ટર સોલિટરી ન્યુક્લિયસ એ પ્રમાણે શું કીધા, બાકીના સેન્ટરને રેગ્યુલેટ ઓલ્ટર્ડ કરે છે, એ પ્રમાણે સિમ્પેથેટિક એઝ વેલ એઝ આઉટ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક આઉટફ્લો આપી અને હોમિયોસ્ટેસિસ મેન્ટેન કરવાનો ટ્રાય કરે છે. ધીસ ઇઝ યુ કેન સે પેરિફેરલ કિમોરિસેપ્ટર મીડિયેટેડ બ્લડ પ્રેશર રેગ્યુલેશન, રાઈટ? એ પછી આપણે જોયું કે સેન્ટ્રલ કિમોરિસેપ્ટર મીડિયેટેડ બ્લડ પ્રેશર રેગ્યુલેશન. તો એમાં બેઝિકલી કઈ કન્ડિશન લીધી કે એની કન્ડિશન કે એની અંદર શું થાય, આઈસીપી, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર રાઇઝ થાય, રાઈટ? અને એના કારણે શું થશે, તો પ્રોપરલી બ્લડ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સપ્લાય નહીં કરી શકે અને પ્રોપરલી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી બ્લડ વિનસ સિસ્ટમ દ્વારા ડ્રેન નહીં કરી શકે, જેના કારણે શું થશે, તો હાઇપોક્સિયા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર હાઇપોક્સિયા થશે અને CO2 રિટેન્શન થશે, રાઈટ? અને એક્સ્ટ્રા CO2 છે એ એક્સ્ટ્રા વોટર સાથે રિએક્ટ કરી અને કાર્બોનિક એસિડ બનાવશે. એ કાર્બોનિક એસિડ ડિસોસિએટ થઈ અને પ્રોટોન અને બાયકાર્બોનેટ બનાવશે, રાઈટ? એક્સ્ટ્રા પ્રોટોન છે, એલિવેટેડ પ્રોટોન છે, એ બેઝિકલી સેન્ટ્રલ કિમોરિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરી અને શું કરશે, તો યુ કેન સે યસ, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક બંને. ધીસ ઇઝ અનયુઝ્યુઅલ પ્રેઝન્ટેશન ઓફ ધ લાઈક કમ્પન્સેટરી મિકેનિઝમ. જનરલી શું હોય, તો રેગ્યુલેશન થતું હોય, એક સ્ટિમ્યુલેટ થાય, બીજું ઇનહિબિટ થાય, પણ સેન્ટ્રલ કિમોરિસેપ્ટર મીડિયેટેડ તમારે આ જોવાનું. તો હવે પછી માનો કે આઈસીયુમાં કે ક્લિનિકમાં તમે એવું પેશન્ટ આવે છે કે તમે જુઓ છો કે જ્યારે બ્રેડીકાર્ડિયા છે, રાઈટ? બ્લડ પ્રેશર બ્રેડીકાર્ડિયા છે, તેમ બ્લડ પ્રેશર એલિવેટેડ છે, રાઈટ? અને માનો કે સિવિયર હાઇપોક્સિયા થયું છે, તો સેરેબ્રલ કોર્ટેક્સ છે એ મેટાબોલિઝમ ઓલ્ટર્ડ થશે, તો પેશન્ટ કેવું થશે, યુ કેન સે અનકોન્શિયસ થઈ જશે, રાઈટ? તો વખતે પેશન્ટ અનકોન્શિયસ બી હશે, બ્રેડીકાર્ડિયા હશે, બ્લડ પ્રેશર શું હશે, એલિવેટેડ હશે. માનો કે થોડું ઘણું ઓરિએન્ટેશન હશે તો બી સિવિયરલી ઇરિટેટેડ હશે, કારણ કે સિવિયર હેડેક હશે, રાઈટ? એન્ડ દેર વિલ બી હિસ્ટ્રી ઓફ યુ કેન સે પ્રોજેક્ટાઇલ વોમિટિંગ. તમે ફંડોસ્કોપી કરી અને પીપીલોએડીમાં જોવા જવાના નથી, પણ આ ટાઈપનું મેનિફેસ્ટેશન હશે તો દેર તમારા આઈડિયલી આવું જોઈએ કે દેર શુડ બી એ ન્યુરોલોજિકલ એલિમેન્ટ કે આઈસીપી ઇઝ ગોઈંગ રાઇઝ, રાઈટ? અને એ પ્રમાણે તમારું તો એક ડિફરન્શિયલ ડાયગ્નોસિસ તમને મળી જશે, રાઈટ? ડિફરન્શિયલ ડાયગ્નોસિસ, તમે મિસગાઇડેડ નહીં થાઓ, રાઈટ? ઇઝ ધેર એની ક્વેશ્ચન regarding chemoreceptor and blood pressure regulation? Yes? Clear છો? તો ફિઝિયોલોજિકલ કમ્પન્સેટરી ન્યુરોહ્યુમરલ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વાત કરી અત્યાર સુધી અને મોસ્ટલી આપણે કવર અપ કરી દીધી. આઈ થિંક આપણે એડીએચ મીડિયેટેડ બ્લડ પ્રેશર રેગ્યુલેશન બી જોઈ લીધું છે, એન્ટીડાયોરેટિક હોર્મોન. તો બ્લડ વોલ્યુમ ને બ્લડ પ્રેશર, અધરવાઇઝ ઇલેક્ટ્રોલાઇટ ડેપ્લેટ થશે તો બેઝિકલી શું થશે, તો યસ, હાઇપોથેલેમસ ની અંદર બેઝિકલી શું સિન્થેસાઇઝ થાય છે, એડીએચ. અને એ ત્યાંથી એના શું કરે છે, ડિસેન્ડિંગ ફાઈબર દ્વારા એ સ્ટોર કે કરે છે પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ ની અંદર, એડીએચ. અને જ્યારે બી બ્લડ પ્રેશર કે બ્લડ વોલ્યુમ કે ઇલેક્ટ્રોલાઇટ ડેપ્લેટ થશે તો શું થશે, પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ થશે એડીએચ, અને એ બેઝિકલી લાસ્ટ પાર્ટ ઓફ ધ નેફ્રોન પર આવીને કામ કરશે અને શું કરશે, વોટર ચેનલને વધારે પરમિએબલ બનાવશે અને સોલ્ટ અને વોટર વધારે રિટેન્શન કરશે, જેના કારણે બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે. This is ADH mediated, right?
બ્લડ વોલ્યુમ અને બ્લડ પ્રેશર ક્રોનિકલી એલિવેટેડ થઈ જશે અને એ વખતે એટ્રિયલ નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ અને વેન્ટ્રિક્યુલર નેટ્રિયુરેટિક પેપ્ટાઇડ ધેટ ઇઝ વીએનપી ઓર બીએનપી એ કેવી રીતના કામ કરશે એ જે ત્યારે કન્ડિશન આવશે ત્યારે આપણે વાત કરીશું. તો ડોમિનેટલી આપણે વાત કરી કે બ્લડ પ્રેશર, બ્લડ વોલ્યુમ અને ઇલેક્ટ્રોલાઇટ ડિપ્લીટ થાય ત્યારે ન્યુરોલોજી કમ્પન્સેટરી મિકેનિઝમ કેવી રીતના કમ્પન્સેટ કરતી હોય છે અને ડિફરન્ટ પેરામીટર્સને ઓલ્ટર કરતી હોય, રાઈટ. પણ આપણે જોયું પ્રમાણે તમને એટલી ખબર પડી કે ડોમિનેન્ટલી જે રોલ ભજવતી સિસ્ટમ છે દેટ ઇઝ ખાસ તો ડોમિનેન્ટલી યુ કેન સે કિડની. એટલા માટે જ્યારે હાઇપરટેન્શનની જ્યારે આપણે સ્ટાર્ટ કરીશું વાત ત્યારે એક વસ્તુ આવશે કારણ કે વિધાઉટ ધ યુ કેન સે કોઓપરેશન ઓફ ધ કિડની ધેર અ પેશન્ટ કેન બી લેબલ્ડ એઝ હાઇપરટેન્શન. So there must be involvement of kidney if patient is hypertensive, right? કારણ કે kidney is playing a big role in maintaining of blood pressure, or you can say normal blood pressure, right? એ પછી neurological, you can central nervous system point of view, autonomic nervous system, right? That is playing a big role, and yes, obvious cardiovascular system, right? And up to some degree adrenal gland is playing a big role in like maintaining of the homeostasis. તો અહીંયા સુધી આપણે વાત કરી પ્રમાણે ફિઝિયોલોજીકલ ફિનોમેના આપણી ક્લિયર થઈ. હવે પછી આપણે વાત કરીશું ડિફરન્ટ બોડી ટિશ્યુ પર જે એડ્રેનર્જિક રિસેપ્ટર કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે એનું લોજિકલ ડિસ્કશન કરીશું અને એ પછી આપણે પેથોલોજીકલ ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. તો અહીંયા સુધી કોઈ ક્વેરી છે, કંઈ પૂછવું છે? ક્લિયર છે? ઓકે, Thank you, ક્લાસ sir. ડિસમિસ. ખરેખર સર, I really wanna thank you